હલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? મજામાં જશો? દીવમાં ઘોઘલામાં ફિશિંગ બોટને ક્રેનની મદદથી દરિયામાં ઉતારવા ટાઈમે થઈ દુર્ઘટના. સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ. 15 ઓગસ્ટથી દરિયામાં માછીમારોનો પ્રારંભ થશે. આજ રોજ સવારે 11/8/2024ના ઘોઘલામાં જેટી પરથી સાગરપુત્ર બોટ પરેશભાઈ નટ્ટુભાઈની માલિકીની બોટને ક્રેનની મદદથી ઉતારવા સમયે ક્રેનનું અચાનક એક હૂંક તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ. સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ. હવે ક્રેનનો હૂંક રિપેર થયા બાદ બોટને દરિયામાં ઉતારવામાં આવશે. તો હું તમને આ પૂરો આખો વિડીયો બતાવીશ. જો અત્યારે ટ્રકમાં આ બોટ લટકી ગઈ છે, થોડું બહુ નુકસાન પણ થયું છે નીચેથી, અને આનું આ કામ થશે. જે અત્યારે નીચે જે નુકસાન થયેલું છે એને કામ થયા બાદ બોટને ફરીથી ક્રેનની મદદથી ઉતારવામાં આવશે. અત્યારે ક્રેનનું કામ ચાલી રહ્યું છે, રિપેર કામ. અત્યારે ટ્રક પર પૂરો જોઈ લ્યો, અને ચેચીસ છે એ પર પૂરી દબાઈ ગઈ છે, અને બોટ વચ્ચે વચ્ચે અત્યારે લટકેલી પડી છે. તો જો આ વિડીયોમાં પૂરો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે. આ વિડીયોમાં જોઈ લેજો, અને અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો, ફૂલ સપોર્ટ કરો, તાકે એમાં તમારા માટે આવા જ વિડીયો લાવતા રહીશું. થેન્ક યુ દોસ્તો.